તો શિયાળાનો મગજ ગયો ને તો બીજે દિવસે એની મને હાજા ગાગડાવી નાખે એવી ટાઈટ પડી કે એમ ક્યાંથી હું જતો હતો. મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? અને સવારના 8 વાગી ગયા છે. કેવો સરસ મજાનો તડકો નીકળ્યો છે. જુઓ તમે, સરસ મજાનો તડકો નીકળ્યો છે. અને આપણે જવાનું છે ક્યાં? ઓફિસે. હવે ઓફિસે જ જવાનું હોય, બીજે ક્યાંય ફરવો બરવો તો જવાનું થતું નથી. રોજ સવારે એક જ રૂટીન, જાગો અને ઓફિસે ભાગો. તો ચાલો હવે જઈએ ઓફિસે. ટિફિન બિફિન તૈયાર થાય છે, હમણાં 5-10 મિનિટમાં થઈ જશે, એટલે પછી આપણે નીકળીએ ઓફિસે. ચા પીવા ભાઈ આપણે ઓફિસે આવી ગયા છીએ અને મસ્તીની ગરમ ગરમ ઓફિસ છે. બહાર બહુ ઠંડી હતી, એટલે હા હમણાં એક દિવસ હાવ ઠંડી નહોતી. તો છાપામાં શું આવ્યું ખબર? કે શિયાળાની વિદાય એવું આવ્યું ને તો શિયાળાનો મગજ ગયો ને તો બીજે દિવસે એની મને હાજા ગાગડાવી નાખે એવી ટાઈટ પડી કે એમ ક્યાંથી હું જતો હતો. એટલે એટલી ભયંકર આજે ટાઈટ હતી ને કે વાત પૂછોમાં. અને ઓફિસમાં શું આખો દી બંધ હોય ને, મસ્તીની ગરમી થઈ ગઈ હોય, એટલે આપણે શાંતિથી અત્યારે બેઠીએ. હમણાં બધા આવશે એટલે ધીમે ધીમે બધું કામ ચાલુ થાય. અને આજે શું કામ આવે છે, આપણે ક્યાં ક્યાં જઈએ છીએ, એ હું બધું તમને બતાવીશ. તો વ્લોગ જોતા રહેજો. તો ભાઈ આપણી ડ્યુટી ચાલુ થઈ ગઈ છે અને આજે આપણે મીટિંગ એટેન્ડ કરવાની છે ફરજિયાતપણે, કારણ કે અમારા સાહેબ આજે છે નહીં, એની ગેરહાજરીમાં મારે રહેવું પડશે. તો ભાઈ મીટિંગ પતાવીએ અને પછી શાંતિથી જઈએ ઓફિસે. હવે આ મીટિંગ ફરજિયાત હાજર રહેવું જરૂરી છે, કારણ કે અમારા સાહેબ છે નહીં. તો ચાલો ત્યારે. આજે તો ભાઈ બેન્ડ વાગી ગઈ છે અમારી. એક મીટિંગ પતાવી, બીજી મીટિંગ પતાવીને ત્રીજી મીટિંગમાં ગયો, ત્રીજી મીટિંગ પતાવીને હવે હું ઓફિસે જાઉં છું. વાગ્યા છે 2 અને હજી મારે જમવાના તો કાંઈ ઠેકાણા જ નથી. ઓહો, એ આજે એની મને મીટિંગ એમ કરી છે. સારું ત્યારે હવે પતાવીને હવે આપણે ઓફિસે મઠા પોગી ગયા છે. જમી લઈએ શાંતિથી, ટિફિન લાવ્યા જ છીએ. જમીને પછી ઘડીક શાંતિથી બેસીએ ભાઈ. હજી તો માઇન્ડ ઓફિસે બેઠો હતો, હજુ બધું પતાવીને શાંતિથી બેઠો હતો. ત્યાં તો તરત ફોન આવ્યો કે મૌલિકભાઈ અમે આવ્યા નહીં હજી ગોરવા મીટિંગમાં. એટલે મેં કીધું યાર હજી એક મીટિંગ પતાવીને આવ્યો છું, મીટિંગ સાંજની રાખો. કે ના પછી ક્લાયન્ટ વયા જશે અને સાહેબને ફોન કરશે ને આમ ને તેમ ને. ઓ બાપા, મેં કીધું હવે ખમો આવું છું. મેં કીધું ગાડી મૂકી, મેં કીધું લાઈ મને બાઇક લઈને જવા દે, ફટાફટ પહોંચીશ. ગાડી લઈને પાછો પહોંચતાય વાર લાગશે. હવે એ મીટિંગ પતાવીને હવે હું શાંતિથી જાઉં છું ઓફિસે. પપ્પા હવે કાંઈ કામ ન આવે તો સારું. કંટાળી ગયો રખડીને. ઓહો, હવે સવારનો ગયો તો 10 વાગ્યાનો કદાચ ગયો તો, એટલે 2 વાગે હું પાછો આવ્યો. બોલો, મને એમ કે એક મીટિંગ આવી છે. ત્યાં તો લાઇનમાં ચાલુ અહીંયા જવાનું, ઓલાપણે જવાનું. હજી આવીને બેઠા ત્યાં પાછો કે આમ જવાનું. હાય બાપા, થાકી ગયા હો ભાઈ. તો ભાઈ ફાઇનલી હું ઘરે પહોંચી ગયો છું અને વાગ્યા છે 8 અને 8 વાગ્યા સુધી હું ઓફિસે હતો. એટલે હું 7:30 નીકળો. મારી ઓફિસ અહીંથી 8 કિલોમીટર આગી છે. ત્યાંથી આવ્યો ટ્રાફિક, ભયંકર ટ્રાફિક. અને વાગ્યા છે 8 અને સરસ મજાનું જમવાનું તૈયાર થઈ ગયું છે. એટલે હવે આપણે જમી લઈએ. અને ભયંકર થાકી ગયો છું આજે, એટલે આજે આ વ્લોગને આપણે અહીંયા જ પૂરો કરીએ. તો મળીએ આપણે કાલના વ્લોગમાં. ત્યાં સુધી બાય.